ગીર સોમનાથના પવિત્ર પ્રભાસ તીર્થમાં આજે ઇતિહાસ સર્જાયો છે। સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય સાધુ સંતોની ડમરૂ યાત્રા યોજાઈ છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ રવેડીએ સમગ્ર સોમનાથને ભગવામય બનાવી દીધું છે। સોમનાથના પટાંગણમાં વહેલી સવારથી જ દેશભરના સાધુ સંતો ઉમટી પડ્યા હતા। શંખ સર્કલ થી લઈને હમીરજી ગોહેલ સર્કલ સુધી યોજાયેલી ઐતિહાસિક ડમરૂ યાત્રામાં ગુજરાતભરના સાધુ સંતો જોડાયા હતા। ભગવા ધ્વજ, શંખનાદ અને ડમરૂના નાદ સાથે પ્રભાસ ક્ષેત્ર જાણે કૈલાસ સમાન બની ગયું હોય તેવો નજારો સર્જાયો હતો। સોમનાથમાં જય સોમનાથના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો। મુખ્ય માર્ગો પર જ્યાં નજર કરો ત્યાં સાધુ સંતો જ નજરે પડતા હતા। હાથમાં ધ્વજ, મસ્તક પર ભગવું વસ્ત્ર અને મોઢે બમ બમ ભોલેનાથના નાદ સાથે સાધુ સંતોએ શોરી યાત્રા કાઢી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સોમનાથ આગમન પૂર્વે સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરવામાં આવ્યો। આ ડમરૂ યાત્રા દ્વારા સોમનાથની શૌર્ય ગાથા, આસ્થા અને સ્વાભિમાનને નવી ઉર્જા મળી છે। સોમનાથ સ્વાભિમાન પર્વ જે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી જે 1026ની અંદર જ્યારે સોમનાથ ઉપર મહમ્મદ ગજનીએ આક્રમણ કર્યું હતું એને આજે 1000 વર્ષ પૂરા થયા અને પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમનાથનું થયું એને 75 વર્ષ થયા। તો આજે ભારતના યશસ્વી વડાપ્રધાન એક મોટું આયોજન જે એક આપણે સનાતન ધર્મ હિન્દુ સમાજ જેના ઉપર ગૌરવ કરે એવું આજે એક આયોજન જે સોમનાથ સ્વાભિમાન પર્વ નામ નાખ્યું છે। એની અંદર શ્રીપંત દશનામ જૂના અખાડા, આવાન અખાડા, અગ્નિ અખાડા ત્રણેય અખાડા જોડાઈ કરીને હમણાં એક ડમરૂ યાત્રા અને સાંજે 5 વાગે એક અમારી રવાડી જે અમે કુંભમાં કાઢીએ છીએ એના પછી ગિરનારમાં કાઢીએ છીએ અને આજે પ્રથમ વખત ગુજરાતમાં જો બીજી રવાડી નીકળી હોય તો સોમનાથ છે। સોમનાથની સ્વાભિમાન પર્વની આ પવિત્ર ધરતી ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત। આજે ગૌરવની વાત એ છે કે શૌર્ય યાત્રા વીર હમીરજી ગોહિલથી લઈ જેણે જેણે ધર્મ માટે માથા મૂક્યા એની એક યાત્રા, અદ્ભુત યાત્રા। ધડ ધીંગાણે જેના માથા મહાણે એનો પાળીઓ બનીને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું અને જગતના નાથને, જગતના બાપને જેથી જરૂર પડી હતી તેથી લીલા માથાના બલિદાન જેણે આપ્યા હતા એવા શૂરવીરોની શૌર્ય યાત્રા જેને કહી શકાય એવી શૌર્ય યાત્રામાં સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગેવ અને પતિતને પાવન કરતી પાર્વતીના પતિ, ખોળામાં રમે ગુણનો પતિ, જાપનિત જપે જતી અને સતી તારી આરતી રોજ ઉતરતી એવી હજાર વર્ષના વાણા વાઈ ગયા અને જેની આરતી ઉત્તરોત્તર જેમ સૂરજ ઉગે અને ઉતરતી હોય, સૂરજ આથમે તોય ઉતરતી હોય, જેની દિવ્ય ચેતના, દિવ્ય જ્યોતિ, પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતની ખમીરબંધી જનતા, ગુજરાતની આ અવસરને ઉત્સવમાં ફેરવવાવાળી એક ઉત્સાહની વાત। એમાંય માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક આગવા કદમને, અભિવાદનને તમામ સંતો પંચદશનામ અખાડાથી લઈ અને 500 ઉપર સંતો સાધુઓ અહીંયા પધાર્યા છે।